શ્રી પરમાત્મને નમઃ. અધ્યાય બીજો સાંખ્યયોગ, શ્લોક ક્રમાંક 12. ન ત્વેવાહૈ જાતુનાસન ન ત્વન્નેમે જનાધિપાઃ ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે વયમતઃ પરમ. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, હું કોઈ કાળમાં ન હતો એવું નથી, તું ન હતો કે આ રાજાઓ ન હતા એવું પણ નથી, અને એવું પણ નથી કે હવે પછી આપણે બધા નહીં હોઈએ. અહીં આ શ્લોક દ્વારા શ્રી ભગવાન અર્જુનને જણાવે છે કે સંસારમાં માત્ર બે જ વસ્તુ છે. તો કઈ? શરીરી એટલે કે સત પદાર્થ અને શરીર એટલે કે અસત પદાર્થ. આ બંનેનો શોક યોગ્ય નથી. અર્થાત શોક નથી શરીરીને કારણે થઈ શકતો અને નથી શરીરને કારણે પણ થઈ શકતો, કારણ કે શરીરનો કદી અભાવ હોતો જ નથી અને શરીર કદી રહી શકતું જ નથી. આમ બંનેની ટીકા આગલા શ્લોકમાં કરી છે એ રીતે શરીરની નિત્યતા અને શરીરની અનિત્યતાના રૂપમાં જ કરી છે. લોકોની દ્રષ્ટિએ જ્યાં સુધી શ્રી ભગવાનનો અવતાર નહોતો થયો ત્યાં સુધી બધાની સમક્ષ કૃષ્ણ રૂપે પ્રગટ ન હતા, અને અર્જુન પણ જ્યાં સુધી જન્મ નહોતો થયો એમનો ત્યાં સુધી પણ અર્જુનના રૂપમાં આ સૃષ્ટિ માટે પ્રગટ ન હતા, તથા જે એની સામે દેખાતા હતા રાજાઓ તે પણ જન્મ ન થયો હતો ત્યાં સુધી તો પ્રગટ રૂપમાં નહોતા. પરંતુ શ્રી કૃષ્ણ ભગવાન, અર્જુન અને આ બધા રાજાઓ આ રૂપથી પ્રગટ નહીં હોવા છતાં પણ પહેલાં ન હતા એવી વાત નથી. આમ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને સમજાવે છે કે પ્રગટ સ્વરૂપ તો હમણાં જે દેખાઈ રહ્યું છે તેમાં જ છે, બાકી ભૂતકાળમાં અને ભવિષ્યકાળમાં આપણે બધાય ન હતા એ વાત જ નથી. આ શ્લોકમાં જાતુ કહેવાનો શબ્દ અર્થ એ છે કે ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં પણ તથા કોઈ પણ સ્થળ, પરિસ્થિતિ, અવસ્થા, ઘટના, વસ્તુ વગેરેમાં નિત્ય તત્વનો કિંચિત માત્ર પણ અભાવ હોઈ શકતો જ નથી. આગળના ચોથા અધ્યાયમાં એક શ્લોક આવે છે, એનો અર્થ આપણે અહીંયા જાણીએ કે શ્રી ભગવાન અર્જુનને કહે છે કે મારા અને તારા ઘણાય જન્મ થયા છે, પણ એને હું જાણું છું, તું નથી જાણતો. આ રીતે ભગવાને પોતાનું ઈશ્વરપણું પ્રગટ કરીને જીવોને પોતાને ભિન્ન બતાવ્યા છે. પરંતુ અહીં ભગવાન જીવોની સાથે પોતાની એકતા બતાવી રહ્યા છે. એનું તાત્પર્ય એ છે કે ત્યાં એટલે કે ચોથા અધ્યાયમાં ભગવાનનો આશય પોતાની મહત્તા અને વિશેષતા પ્રગટ કરવાનો છે, અને આ શ્લોકમાં ભગવાનનો આશય તાત્વિક દ્રષ્ટિથી નિત્ય તત્વને જણાવવાનો છે. ન ચૈવ ન ભવિષ્યામઃ સર્વે મયમતઃ પરમ. અહીં ભવિષ્યમાં શરીરોની આ અવસ્થાઓ રહેશે નહીં, અને એક દિવસ આ શરીરો પણ રહેશે નહીં, પરંતુ એ અવસ્થામાં પણ આપણે બધા નહીં રહીએ આ વાત ખોટી છે. આપણે બધા જરૂર રહીશું, કારણ કે નિત્ય તત્વનો કદી અભાવ હોતો જ નથી અને હશે પણ નહીં. આમ શ્રી ભગવાન અર્જુનને સમજાવી રહ્યા છે. આગળ વાત વધારતા શ્રી ભગવાન અર્જુનને કહે છે કે જેવી રીતે ભૂત અને ભવિષ્યમાં પોતાની સત્તાનો અભાવ નથી, એવી જ રીતે વર્તમાનમાં પણ પોતાની સત્તાનો અભાવ નથી, એનો અનુભવ કરવો જોઈએ. જેવી રીતે પ્રત્યેક પ્રાણીને ઊંઘમાંથી જાગતા પહેલાં પણ આ અનુભવ થાય છે કે અત્યારે આપણે છીએ, અને ઊંઘમાંથી જાગ્યા પછી પણ આ અનુભવ થાય છે કે અત્યારે આપણે છીએ. તો ઊંઘની અવસ્થામાં પણ આપણે તેવા ને તેવા જ હતા, કેવળ બહારનું જાણવાની સામગ્રીનો અભાવ હતો, આપણો અભાવ નહોતો. એવી જ રીતે શ્રી ભગવાન કહે છે કે હું, તું અને આ રાજા
આપણા બધાના શરીરો પહેલાં પણ ન હતા અને પછી પણ રહેશે નહીં, અને અત્યારે પણ શરીર પ્રતિક્ષણ નાશની તરફ જઈ રહ્યા છે. આપણી સત્તા કાળાતીત તત્વ છે, કારણ કે આપણે એ કાળના પણ જ્ઞાતા છીએ. અર્થાત ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણેય કાળ આપણા જોવામાં આવે છે. એ કાળાતીત તત્વને સમજાવવા માટે જ ભગવાને આ શ્લોક કહ્યો છે. અહીં ભગવાનનું કહેવાનો ભાવ એ છે કે જ્યારે આ શરીરો ન હતા ત્યારે પણ આપણે બધા હતા, અને જ્યારે આ શરીરો નહીં રહે ત્યારે પણ આપણે રહીશું. અર્થાત બધા શરીરો તો છે નાશવંત અને આપણે બધા છીએ અવિનાશી. આ શરીરો પહેલાં ન હતા અને આગળ નહીં રહે, તેનાથી શરીરની અનિત્યતા સિદ્ધ થઈ અને આપણે બધા પહેલાં હતા અને આગળ રહીશું. તેનાથી બધાના સ્વરૂપની નિત્યતા સિદ્ધ થઈ રહી છે. આમ શ્રી કૃષ્ણ ભગવાનનો સમજાવવાનો અર્થ એ જ હતો કે સત્ય તત્વની તરફ જેની દ્રષ્ટિ છે તેને શોક થઈ જ શકતો નથી. આ શ્લોકમાં પરમાત્મા અને જીવાત્માના સમાન ગુણધર્મોવાળા હોવાનું વર્ણન છે. ભગવાન કહે છે કે હું, તું અને આ રાજાઓ આ ત્રણેય શરીરની દ્રષ્ટિએ તો જુદા જુદા છીએ, પરંતુ સત્તારૂપે એક છીએ. શરીર તો પહેલાં પણ ન હતા અને પછી પણ રહેશે નહીં, પરંતુ સ્વરૂપ એટલે કે સ્વયંની સત્તા પહેલાં પણ હતી, પછી પણ રહેશે અને વર્તમાનમાં પણ છે જ. જ્યારે આ શરીર ન હતા ત્યારે પણ સત્તા હતી, જ્યારે આ શરીર નહીં રહે ત્યારે પણ સત્તા રહેશે જ. એક સત્તા સિવાય બીજું કશું જ નથી. આગળ સમજાવતા શ્રી રામ સુખદાસજી સ્વામી કહે છે કે ભૂતકાળ અને ભવિષ્યકાળની ઘટના જેટલી દૂર દેખાય છે તેટલો જ દૂર વર્તમાન પણ છે. જેમ ભૂત અને ભવિષ્ય સાથે આપણો સંબંધ નથી, તેવી જ રીતે વર્તમાન સાથે પણ આપણો સંબંધ નથી. જ્યારે સંબંધ જ નથી તો પછી ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં શું ફરક પડે? એ ત્રણેય કાળની અંતર્ગત છે, જ્યારે આપણું સ્વરૂપ કાલાતીત છે. કાળનો તો એક ભાગ હોય છે, પરંતુ સ્વરૂપ અખંડ છે. શરીરને પોતાનું સ્વરૂપ માનવાથી જ ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં ફરક દેખાય છે. અનેક યુગ બદલાઈ જાય તો પણ શરીરી બદલાતો નથી. તે તો છે તેવો ને તેવો જ રહે છે, કારણ કે તે પરમાત્માનો અંશ છે. પરંતુ શરીર બદલાતું રહે છે. ક્ષણ માત્ર પણ એ સ્થિર રહેતું નથી. આથી જ તો મનુષ્યનો જન્મ મળ્યો છે, તો આપણે આગળના જન્મમાં શું લઈ જઈ શકીએ? તો ભગવાન જ કહે છે કે 15મા અધ્યાયનો શ્લોક છે 9મો, સ્ત્રોત્રૈ ચક્ષુસ્પર્શનૈચ રસનઘ્રાણમેવ ચ અધિષ્ઠાય મનશ્ચાયમ વિષયાનુપસેવતે. એટલે કે જીવાત્મા સ્ત્રોત્ર, ચક્ષુ, ત્વચા, રસના, ઘ્રાણ અને મનને આશ્રયે વિષયોને સેવે છે, અને એ જે વિષયોને સેવે છે તે જેમ વાયુ ગંધના સ્થાનેથી બીજા સ્થાને લઈ જાય છે ગંધને, તે જ રીતે આ જીવાત્મા પણ શરીર છોડે છે ત્યારે શરીરમાંથી પ્રાણો દ્વારા મન સહિત ઇન્દ્રિયોને લઈને પછી જે બીજું શરીર ધારણ થાય છે એમાં લઈ જઈ શકે છે. સર્વને જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. ઓમ સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ્ ભવેत्. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ.